ચલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 4 અદાલત વિશે આપણે જોયું. હવે આપણે ચેપ્ટર નંબર 5 તરફ જવાનું છે અને તેનું નામ શું છે? ભારતના ક્રાંતિવીરો. નામ સાંભળતા આપણને એમ થાય કે આ ચેપ્ટર શેના માટે હશે? તો કે આપણા ભારત દેશની આઝાદી માટે જે લોકો લડ્યા છે, જે લોકોએ પોતાના સગા સંબંધીઓને ગુમાવ્યા છે અને આપણા ભારત દેશને સ્વતંત્રતા આપવા માટે મહત્વનો ભાગ ભજવ્યો છે, તેના વિશે આપણે આમાં વાત કરવાની છે. તો ચાલો ધ્યાન આપો. આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની શાળામાં ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ, કયું મૂવીની વાત થાય છે? કયા ફિલ્મની? ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી. વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલ્યા કે સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ में देखना है जोर कितना बाजुए कातिल में है. કઈ તમન્ના છે અમારા દિલમાં? સરફરોશ કી તમન્ના અબ હમારે દિલ में है કે સ્વરાજ, સ્વતંત્રતા મેળવવાની તમન્ના એટલે આરજુ. સ્વતંત્રતા મેળવવાની તમન્ના, આરજુ, ઈચ્છા. અબ હમારે દિલ में है કે અમારો એક ઉદ્દેશ બની ગયો છે સ્વતંત્રતા મેળવવાનો. દેખના હે જોર કિતના બાજુએ કાતિલ મેં, કે હવે એ જોવાનું છે કે સામેવાળા દુશ્મનો છે તે લોકોમાં કેટલું જોર છે, કે અમને સ્વતંત્રતા, સ્વરાજ્ય મેળવવા માટે તે લોકો અમારી સામે ક્યાં સુધી લડી શકે છે. આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિકારીઓ વિશે જણાવ્યું. આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબા ગાળામાં નામી અનામી અનેક શહીદો થયા. સ્વરાજ યાત્રામાં કે આપણે સ્વરાજ મેળવવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે લાંબા ગાળામાં નામી અનામી એટલે કે અમુક વ્યક્તિઓના નામ આવ્યા છે અને અમુક વ્યક્તિઓ કે જેણે આપણા દેશની સ્વતંત્રતા માટે પોતાનું જીવન ગુમાવી દીધું છે અને જેના નામ બહાર આવ્યા નથી, એવા અનામી અનેક શહીદો થઈ ગયા હતા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મર્દાનગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. કે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી, 1857નો જે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો હતો તે પછીના સમયમાં દેશમાં અંગ્રેજ સરકાર સામે, કઈ સરકાર સામે? અંગ્રેજો સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને, કે વ્યક્તિગત રીતે જેણે લડાઈ લડી છે અથવા તો સંગઠન કરીને હથિયાર ઉપાડનાર કે લડાઈ કરનાર જે વીરો હતા તેની મર્દાનગીની કથાઓ, કે તેની જે ક્રાંતિવીર, તેની જે હિંમતની કથાઓ છે તે આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા, જે યુવકો હતા જેણે વીરતાપૂર્વક કે હિંમત હાર્યા નહીં અને જેણે હથિયાર ઉપાડ્યા, તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારીઓ તરીકે જાણીતા છે. તેમને પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય, કે તેમણે જે પ્રવૃત્તિઓ કરી હતી, શા માટે પ્રવૃત્તિઓ કરી હતી? સ્વરાજ મેળવવા માટે, સ્વતંત્રતા મેળવવા માટે જે પ્રવૃત્તિઓ કરી હતી તે કઈ પ્રવૃત્તિઓ ગણાય છે? ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો. ક્રાંતિકારી પ્રવૃત્તિમાં કોણે ભાગ લીધો હતો? તો કે શિક્ષિત વ્યક્તિ, શિક્ષિત અને અશિક્ષિત વચ્ચે શું? શિક્ષિત એટલે કે જેણે શિક્ષણ મેળવ્યું છે, જે સાક્ષર વ્યક્તિ છે, અને અશિક્ષિત કે જેણે શિક્ષણ નથી મેળવ્યું. ત્યાર પછી છે રાજવંશી. રાજવંશી એટલે તો બધાને ખબર પડે. અને સામાન્ય વ્યક્તિઓ, કે આપણે સામાન્ય વ્યક્તિઓ કહેવાય. તો આ બધા લોકોએ તેમાં ભાગ લીધો હતો. ભારતના બધા ભાગોમાં ઓછા વત્તા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વહેલી મોડી અવશ્ય થઈ હતી. કે ભારતના બધા ભાગોમાં, ભારત દેશના બધા ભાગોમાં ઓછા વત્તા એટલે કે
થોડીક મોડી અથવા ને થોડીક વહેલા મોડી પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અવશ્ય થઈ હતી, કે ક્યાંક વધારે પ્રમાણમાં થઈ હતી, ક્યાંક ઓછા પ્રમાણમાં થઈ હતી, પરંતુ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ છે તે વહેલી મોડી બધી જગ્યાએ થઈ હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિના પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. સવાલ પૂછાય કે મહારાષ્ટ્રમાં આ ક્રાંતિ કઈ ક્રાંતિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ અહીંયા, કે ક્રાંતિકારી પ્રવૃત્તિ, જે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં આવી રહી હતી તે ક્રાંતિના પ્રણેતા એટલે કે શરૂઆત કરનાર ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ કોણ હતા? વાસુદેવ બળવંત ફડકે હતા. અને તેના વિશે આપણે હવે વાત કરવા જઈ રહ્યા છીએ. એક ચિનગારી આપેલી છે, તે કોણે લખેલી છે? રામ પ્રસાદ બિસ્મિલે, કે માલિક તેરી રજા રહે ઓર તું હી તું રહે, કે હે ભગવાન, તમારો સાથ અને તમારી રજા. રજા એટલે કે રજા એટલે આપણે શું કહીએ છીએ? રજા એટલે રજા નહીં, પરંતુ આદેશ, કે હંમેશા અમે કોઈ પણ કામ કરવા જઈએ છીએ તો તમારી એમાં અમારે રજા માંગવીની જરૂર નથી, કે સદા અમારા પર તમારી રજા રહે. ઓર તું હી તું રહે, કે તું હંમેશા અમારી સાથે રહે. બાકી ન મેં રહું ન મેરી આરઝુ રહે, કે બાકી જો હું નથી, હું આ જિંદગી જીવવાનો નથી, તો કોઈ પણ મારી આરઝુ કે કોઈ પણ મારી ઈચ્છા પણ બાકી રહેવી જોઈએ નહીં, કે મારા જીવનની સાથે સાથે મારી ઈચ્છાનો પણ અંત થવો જોઈએ. જબ તક હે તન મેં જાન રગો મેં લહુ રહે, કે મારા તનમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી મારી રગોમાં લોહી રહેવું જોઈએ. તેરા હો જિક્ર યા તેરી હી જુસ્તજુ રહે, કે તેરા હો જિક્ર, કે હંમેશા અમારા શબ્દો પર તારું જ નામ આવે અને તારી જ હિંમત અમારા રગોમાં રહેતી, અથવા તો અમારા રગોમાં લોહી સ્વરૂપે વહે. કોણે લખેલી છે આ પંક્તિ? તો કે રામપ્રસાદ બિસ્મિલે લખેલી છે. અને બાજુમાં આપણને એક ફોટો આપેલો છે, કે ક્રાંતિની મશાલ. આ જે ફોટો આપેલો છે તે ક્રાંતિકારી પ્રવૃત્તિનો ચિહ્ન તરીકે ઓળખાય છે. હવે આપણે વાસુદેવ બળવંત ફડકે, જે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના સૌપ્રથમ શરૂઆત કરનાર વ્યક્તિ હતા અને સૌપ્રથમ શહીદ થનાર ક્રાંતિકારી હતા. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. યાદ રાખવાનું છે, રમતમાં કાઢવાનું નથી. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના સૌપ્રથમ શરૂઆત કરનાર વ્યક્તિ કોણ હતું? વાસુદેવ બળવંત ફડકે હતા. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. ક્યાં? હાલનું પૂના, ત્યારનું પુણે, કે પુણેમાં તે નોકરી કરતા હતા. અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકેએ નોકરી છોડી દીધી હતી, કે અંગ્રેજ સરકારના અન્યાયી ત્રાસથી તે કંટાળી ગયા અને તેણે નોકરી છોડી દીધી હતી. દેશને ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશ કર્તન ન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. વાસુદેવ બળવંત ફડકે કઈ પ્રતિજ્ઞા લીધી હતી એવો સવાલ પૂછાય, કે દેશને જ્યાં સુધી હું ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી મારા કપાળ પર હું ચંદન લગાડીશ નહીં અને કેશ કર્તન એટલે કે વાળ કપાવીશ નહીં. વાસુદેવ ફડકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી, કે વાસુદેવ ફડકે છે તેણે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી એટલે કે આખા દેશની સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી, કે એક સંગઠન ઊભું કર્યું હતું. શા માટે? કે દેશને ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે ₹4000નું ઇનામ જાહેર કર્યું હતું. માથા માટે એટલે કે એના વાળ કાપવા માટે નહીં. અંગ્રેજ સરકારે ફડકેના માથા માટે, કે એનું મૃત્યુ માટે, કે જે વ્યક્તિએ
એનું મૃત્યુ, એને મારશે તેને 4,000 રૂપિયા આપવામાં આવશે. વાસુદેવ ફડકે અંગ્રેજ થાણા પર હુમલો કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા. વાસુદેવ ફડકે કઈ તાલીમ આપતા હતા? કે અંગ્રેજ થાણા પર હુમલો કરવો, કે અંગ્રેજોનું જે ઓફિસ હોય છે, અત્યારે આપણે બ્રાન્ચ ઓફિસ કહીએ કે અંગ્રેજોની જે ઓફિસ હોય છે તેના પર હુમલો કરવો, સરકારી તિજોરી લૂંટવી, સરકાર પાસે જે અંગ્રેજ સરકાર પાસે જે પૈસો છે, ક્યાંથી પૈસા એ લોકો લાવ્યા તો કે આપણી જ પાસેથી, એની જે તિજોરી લૂંટવી, અને બંદૂકો ચલાવવાની તાલીમ આપતા હતા. કોને આપતા હતા? કે જે સંગઠન, સશસ્ત્ર સંગઠન બનાવવામાં આવ્યું હતું તે લોકોને. અંગ્રેજ સરકાર ફડકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી. તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. કે અંગ્રેજ સરકારે જે ફડકેની આ ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરી દીધી એનાથી તે ચોંકી ઉઠી, એટલે કે તેના પર વધારે તેણે ધ્યાન આપ્યું અને કોઈ પણ ભોગે કોની ધરપકડ? કે વાસુદેવ ફડકેની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો. આટલું જાણો કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફડકેની ધરપકડ કરવામાં આવી હતી. વાસુદેવ ફડકેની ધરપકડ ક્યાં કરવામાં આવી? તો કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે. કેટલા વાગે? 3 વાગે. 3 વાગે કોઈ જાગતું હોય નહીં. તો કઈ અવસ્થામાં કીધી છે? કે નિંદ્રાવસ્થા. કે વાસુદેવ ફડકે જ્યારે સૂતા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. તેમને જેલમાં પૂર્યા તો જેલની દિવાલ કૂદીને ભાગ્યા. જેલમાં પૂરી દીધા તો ન્યાય ન હચવાણા અને દિવાલ કૂદીને તે ભાગ્યા. જેલમાં પણ ન રહ્યા અને જેલની દિવાલ કૂદીને તે ભાગી ગયા. 25 કિલોમીટરની દોડ પછી પકડાયા. કેટલા કિલોમીટર દોડ્યા? 25 કિલોમીટર દોડ્યા અને પછી પાછા તે પકડાયા. જેલમાં તેમના પર અત્યાચારો થયા અને ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં અવસાન પામ્યા. વાસુદેવ બળવંત ફડકે કઈ જેલમાં અવસાન પામ્યા? એડન જેલમાં અવસાન પામ્યા. ઈસવીસન 1883માં એડન જેલમાં અવસાન પામ્યા. કોણ? વાસુદેવ બળવંત ફડકે. એવું સવાલ પૂછાય કે વાસુદેવ બળવંત ફડકેનું મૃત્યુ કેવી રીતે થયું હતું? તો ક્યાંથી શરૂઆત કરવાની? કે હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ બળવંત ફડકેની ધરપકડ કરવામાં આવી. તેમને જેલમાં પૂર્યા છતાં તે જેલની દિવાલ કૂદીને ભાગ્યા. 25 કિલોમીટર સુધી દોડ્યા અને પાછા તેને પકડ્યા અને જેલમાં તેમના પર ઘણા અત્યાચારો થયા અને ત્યારબાદ ઈસવીસન 1883માં એડન જેલમાં તે અવસાન પામ્યા હતા. આ ક્રાંતિકારી, સૌપ્રથમ ક્રાંતિકારી વાસુદેવ બળવંત ફડકે વિશે આપણે માહિતી મેળવી. ત્યારબાદ બીજા એવા ક્રાંતિકારી છે વીર સાવરકર. તેને આપણે આગળના લેક્ચરમાં માહિતી મેળવશું. જ્યાં સુધી પાઠ ચાલ્યો છે ત્યાં સુધી શાંતિથી ન સમજાય તો બીજી વાર વિડીયો જોઈ લેવો. ચાલો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.